નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્માર્ટ સિટીમાં નજર રાખવા લાગેલા સીસીટીવી કેમેરાની નજર બંધ છે। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકાના સ્માર્ટ અધિકારીઓ દ્વારા ઘણા ખર્ચા કર્યા છે અને નાના મોટા દબાણો દૂર કર્યા છે અને સૂકા ભીના કચરા માટે ડસ્ટબિન લગાડ્યા છે, LED સ્ક્રીન લગાવ્યા છે અને ફ્લાયઓવર બ્રિજ નિર્માણ કર્યા અને રોડ રસ્તા ઉપર દર વર્ષે રિસર્ફેસિંગ કરાય તેવી કામગીરી કરી છે અને વાહન ટેક્સ ચૂકવતી જનતાએ રખડતા પશુ મુક્ત રોડ બની રહે અને ગુનેગારો તથા ઓવર સ્પીડ વાહનો અકસ્માત જેવા બનાવ પર અંકુશ રહે તે માટે શહેરમાં ઠેર ઠેર લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવી દીધા। આમ પાલિકા તંત્ર સ્માર્ટ સિટી બનાવવા માટે ઘણા બધા પ્રોજેક્ટ કરાવી દીધા, પરંતુ પાલિકા તંત્ર એટલું તો વ્યસ્ત છે કે આ બધી કામગીરી એકવાર કોન્ટ્રાક્ટરને આપી દીધા પછી તે કામગીરી ઉપર યોગ્ય મોનિટરિંગ રાખવા જાળવણી નિભાવણી માટે સમય નથી, માણસો નથી અથવા તો સ્માર્ટ વિઝન નથી તેવું જણાય છે અને જેના પરિણામે ગ્રામજનોને ફાયદો તો થયો જ નથી, સાથે પાલિકાને પણ ચોક્કસ પરિણામ મળ્યું નથી, ઉપરથી ખર્ચો જ વધી રહ્યા છે। સવાલ એ થાય છે કે આ કયા પ્રકારની સ્માર્ટ કામગીરી છે કે શહેરમાં લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાડ્યા છે, જેના કારણે સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ અને પોલીસ, ટ્રાફિક પોલીસ જેવા વિભાગો પણ પશુઓ પર નજર રાખે રહે। ઓવર સ્પીડ વાહન ચાલકો, નંબર વિનાના વધુ સવારી ધરાવતા વાહનો, ગુનેગારો, ચોરીના વાહનો કે પછી અન્ય ગુનાઓ પર નજર રાખી શકાય, પરંતુ શહેરના દરરોજના લોકો રખડતા પશુઓનો ભોગ પણ બની રહ્યા છે। તો તે ભારધારી વાહનોના દિવસે પ્રતિબંધ તથા માટેલા સાંડ જેવા ભારધારી વાહનો તમામ નિયમો તોડી શહેરમાં અકસ્માત સર્જી રહ્યા છે। તસ્કરો વાહન ચોરો અને બિંદાસ રીતે ચોર ચોરીને અંજામ આપી શહેર બહાર આવતી નીકળી પણ જાય છે અને પ્રવેશી શકે છે। વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઘણા રોડ રસ્તાના ઠેકાણા નથી રહ્યા, સાથે હાલમાં જે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી LED સ્ક્રીન લગાવવામાં આવે છે, સાથે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। આ તમામ જગ્યા ઉપર તમે જોશો કે હાલમાં જે ખોટા નાણાંનો વેડફાટ કરી રહ્યા હોય તેમ સાબિત થઈ રહ્યું છે, કારણ કે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રીતે વડોદરા શહેર સ્માર્ટ સિટી બને તે રીતના પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીના નામ પર જે નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે કે જેમ કે સીસીટીવી કેમેરા લગાવે છે, પછીથી એના પછીથી જે એનું મેન્ટેનન્સ થવું છે એ મેન્ટેનન્સ થતું નથી, સાથે સાથે જે જગ્યા ઉપર સ્વચ્છતા નથી એ જગ્યા ઉપર સ્વચ્છતા કરવાની જરૂર છે। આવા બધા જે કહેવાય છે કે તમામ રીતના જે કામગીરી છે, આ કામગીરી માટે જે નાણાં ખર્ચવામાં આવે છે, કંઈક ને કંઈક નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય, એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી અપીલ છે કે આ રીતના ખોટા નાણાંનો વેડફાટ ન કરવો જોઈએ તેવી અમારી માંગ છે।